દિલ્હી તરફથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। વાત કરીએ દિલ્હીમાં આજે કોંગ્રેસના વધુ 6 નામ જાહેર થઈ શકે છે। કોંગ્રેસ પોતાના વધુ ઉમેદવારોની યાદી બહાર પાડી શકે છે। કોંગ્રેસના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થશે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના પગલે યાદી તૈયાર કરી દેવામાં આવી છે। રણનીતિના ભાગરૂપે આ યાદી જાહેર કરવામાં વિલંબ લાગી રહ્યો છે। 6 ઉમેદવારોની યાદી ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના પગલે યાદી તૈયાર કરી દેવામાં આવી છે, ત્યારે ટૂંક જ સમયમાં કોંગ્રેસ પોતાની ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। 6 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના પગલે યાદી તૈયાર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતમાં 2 વખત અને કેન્દ્રીય લેવલે 6 વખત કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। અરુણ, જણાવશો જે રીતે કોંગ્રેસ આજે ત્રીજા તબક્કાનું નામ યાદી જાહેર કરી શકે છે, 6 જેટલા ઉમેદવારોની યાદી ગુજરાતમાં જાહેર કરી શકે છે, શું છે આ અંગે વધુ માહિતી? લોકસભા ચૂંટણી 2019ની જ્યારે જાહેરાત થઈ ચૂકી છે, ચૂંટણી પંચ દ્વારા આ અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। સમગ્ર દેશમાં જોઈએ તો 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। ખાસ 23મી એપ્રિલે આ ચૂંટણી યોજાવાની છે। મહત્વપૂર્ણ રીતે ઉમેદવારી પત્રો ભરવાની જે તારીખ છે એ 28મી માર્ચથી શરૂ કરવાની છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીને આખરી ઓપ ગુજરાતમાં મુખ્ય 2 રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા આપી દેવામાં આવ્યો છે। ગુજરાત કોંગ્રેસની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પ્રથમ યાદી રૂપે ગુજરાતના જે 4 ઉમેદવારો છે તેની જાહેરાત નિશ્ચિત રીતે ચૂંટણી જે રીતે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે, તેમાં અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર છે, વડોદરામાં પ્રશાંત પટેલ છે, છોટાઉદેપુરમાં રણજીત ચાવડા છે અને આણંદમાં ભરતસિંહ સોલંકી છે। કે જ્યાં 4 બેઠકો ઉપર જે સિંગલ નામની પસંદગી કરવામાં આવી હતી અને આ 4 બેઠકો કહી શકાય કે કોંગ્રેસ મેળવી શકે એવી પૂરી સંભાવના પ્રવર્તે છે, ત્યારે આ 4 નામોની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે 22 બેઠકો પર જોઈએ તો ચોક્કસ રીતે જે 2 કરતાં વધુ નામો છે તે પેનલ બનાવવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ સુધી જે રીતે સ્ક્રુટિની કમિટીની બેઠક પણ યોજાઈ ગઈ છે, જેમાં ગુજરાતના 6 નામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત હવે ટૂંક જ સમયમાં કરવામાં આવશે। રહ્યા બાકી જે 16 નામ ઉમેદવારોની યાદી જાહેર કરવાની છે તે ઉમેદવારોની યાદી ત્રીજા તબક્કામાં ચોક્કસ રીતે જ્યારે મતદાન જે 23મી એપ્રિલે થવા સુધી છે અને પૂરતો સમય પણ તેમની પાસે છે, ત્યારે ચોક્કસ રીતે કોંગ્રેસ આ વખતે કોઈ પણ ભૂલ કરવા માંગતું નથી અને અંતિમ સમયમાં જ કોંગ્રેસમાં આંતરકલહ જે રીતે બહાર આવતો જાય છે તે આંતરકલહને ડામવાની રણનીતિના ભાગરૂપે આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં ચોક્કસ રીતે વિલંબ થઈ રહ્યો છે। કોંગ્રેસના સૂત્રોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે કે રણનીતિના ભાગરૂપે અને હજુ પણ કોંગ્રેસ સામે ઉમેદવારોની પસંદગી માટે પૂરતો સમય છે, એટલે ઉતાવળે ઉમેદવારોની પસંદગી ન થાય અને તમામને વિશ્વાસમાં લઈને ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવે તે માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। એટલે એક રીતે કહી શકાય કે માત્ર ને માત્ર કોંગ્રેસની રણનીતિના ભાગરૂપે અને તેની સામે ભાજપ કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરે છે। હજુ જો ભાજપની જોઈએ તો પણ ભાજપમાં હજુ માત્ર એક જ નામ જાહેર કરવામાં આવ્યું છે, ગાંધીનગરમાંથી જે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં ઝુકાવશે, બાકીના 25 નામોની યાદી હજુ પણ તેમણે પણ જાહેર કરવાની બાકી છે। ત્યારે માત્ર ને માત્ર રણનીતિના ભાગરૂપે આ 16 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં ચોક્કસ હજુ થોડો સમય લાગશે। એટલે એક રીતે કહી શકાય કે આ યાદી વિલંબમાં પડી છે, પરંતુ ઉમેદવારોની આખરી પ્રક્રિયાને ઓપ આપી દેવામાં આવ્યો છે, પરંતુ રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ આ વખતે કોઈપણ પ્રકારની તક જતી કરવા માંગતી નથી। આંતરકલહને ડામવાના ભાગરૂપે અને રણનીતિના ભાગરૂપે માત્ર ને માત્ર આ યાદી જાહેર કરવાની બાકી છે। જી બિલકુલ અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ કોંગ્રેસ આજે 6 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના પગલે આ યાદી જાહેર કરી શકે છે। ટૂંક સમયમાં જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના પગલે યાદી તૈયાર કરી દેવામાં આવી છે।